નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતીય અર્થવ્યવસ્થાના વાર્ષિક રિપોર્ટ કાર્ડ વિશે, એટલે કે આર્થિક સર્વેક્ષણ 2025-26. આ માત્ર કોઈ સરકારી દસ્તાવેજ નથી, પણ બજેટ રજૂ થાય એ પહેલા દેશની આર્થિક તબિયત કેવી છે એનો એકદમ સચોટ ચિતાર છે. તો ચાલો આને બિલકુલ સરળ ભાષામાં સમજીએ. જો સરકાર જ્યારે બજેટ લાવે ને એની ઠીક પહેલા આ સર્વે બહાર પાડે છે. એમાં સરકાર જણાવે છે કે ભાઈ આપણી અર્થવ્યવસ્થા અત્યારે અહીં ઊભી છે અને અહીંથી આગળ વધશે. અને હા, જે લોકો જીપીએસસી, સીસીઈ જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એમના માટે ખાસ મુદ્દો. આ સર્વે ચીફ ઇકોનોમિક એડવાઇઝર તૈયાર કરે છે, પણ એની ભલામણો સરકાર માટે બંધન કરતા નથી હોતી. આ નાનકડો મુદ્દો પરીક્ષામાં બહુ પૂછાય છે, તો યાદ રાખજો. ઓકે, તો આપણે આખા સર્વેક્ષણને 4 મુખ્ય ભાગમાં વહેંચીને સમજીશું. પહેલા આપણે જોઈશું કે દેશની આર્થિક સ્થિતિ કેટલી મજબૂત છે. પછી આ ગ્રોથ આવી ક્યાંથી રહ્યો છે એના પર નજર કરીશું. એ પછી ભવિષ્યમાં આપણું ફોકસ ક્યાં રહેશે અને છેલ્લે આખા સર્વેક્ષણનો ટૂંકમાં સાર શું છે. તો ચાલો શરૂ કરીએ પહેલા અને સૌથી અગત્યના મુદ્દાથી. આખી દુનિયામાં જ્યારે આર્થિક મંદીનો માહોલ છે, ત્યારે ભારતની અર્થવ્યવસ્થા કેટલી મજબૂતાઈથી ઊભી છે. ચાલો જોઈએ. આ છે આખા સર્વેક્ષણનો હેડલાઇન નંબર. આવનારા નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી ગ્રોથ રેટ 6.8થી 7.2% રહેવાનો અંદાજ છે. સીધી વાત એ છે કે ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં પોતાનું સ્થાન જાળવી રાખશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ આંકડો સીધો જ પૂછાઈ શકે છે. એક બહુ જ સારી વાત એ છે કે સરકારે રાજકોષીય ખાધ પર કાબૂ મેળવ્યો છે. સાદી ભાષામાં કહીએ તો સરકારની આવક અને ખર્ચ વચ્ચેનું જે તફાવત છે એ ઘટ્યો છે. કોરોના સમયે આ ખાધ 9.2% પર પહોંચી ગઈ હતી, જે હવે ઘટીને 4.4% પર આવી ગઈ છે. આ શિસ્તબદ્ધ નાણાકીય સંચાલન રોકાણકારોને એક બહુ જ સારો સંકેત આપે છે. અને આ માત્ર આંકડાની રમત નથી, આ ભારતની આર્થિક સ્થિરતાનો પુરાવો છે. તમે જુઓ, એક તરફ અમેરિકા, યુકે અને ચીન જેવી મોટી અર્થવ્યવસ્થાઓ ઊંચી ખાધથી ઝઝૂમી રહી છે, તો બીજી તરફ ભારત અને બ્રાઝિલ જેવા દેશો નાણાકીય શિસ્ત બતાવી રહ્યા છે. આ ભવિષ્ય માટે એક મજબૂત પાયો તૈયાર કરે છે. તો સવાલ એ થાય કે આ બધો ગ્રોથ આવી ક્યાંથી રહ્યો છે. ચાલો હવે અર્થતંત્રના એ 3 મુખ્ય એન્જિન પર નજર કરીએ જે આ ગાડીને આગળ ધપાવી રહ્યા છે. કોઈપણ દેશની ઇકોનોમી 3 પાયા પર ઊભી હોય છે: સર્વિસ, ઇન્ડસ્ટ્રી અને એગ્રીકલ્ચર. જીવીએ એટલે કે ગ્રોસ વેલ્યુ એડેડનો સરળ મતલબ છે કે કયું ક્ષેત્ર દેશની આવકમાં કેટલો હિસ્સો આપે છે. અને અહીં સાફ દેખાય છે કે સર્વિસ સેક્ટરનો દબદબો છે. અને અહીંયા એક ખાસ વાત નોંધવા જેવી છે. ભારતનું સર્વિસ સેક્ટર માત્ર વધી નથી રહ્યું, પણ એ ચીન અને દુનિયાની સરેરાશ કરતાં પણ વધુ ઝડપથી વધી રહ્યું છે. આ સીધો સંકેત છે કે ભારત એક ગ્લોબલ સર્વિસ હબ તરીકે ઉભરી રહ્યું છે. હવે વાત કરીએ ઇન્ડસ્ટ્રીની. અને જરા આ આંકડો તો જુઓ, 30 ગણો વધારો. છેલ્લા એક જ દાયકામાં ભારતમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન 30 ગણું વધી ગયું છે. આ મેક ઇન ઇન્ડિયા અભિયાનની એક જબરદસ્ત સફળતાનું જીવંત ઉદાહરણ છે. જો કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો પરંપરાગત પાકોમાં લગભગ 4%નો સ્થિર વિકાસ જોવા મળી રહ્યો છે. પણ ખરી તેજી તો પશુપાલન અને મત્સ્યપાલન જેવા સંલગ્ન ક્ષેત્રોમાં છે, જે 6થી 7%ના દરે વધી રહ્યા છે. જીપીએસસી જેવી પરીક્ષાઓમાં હવે આવા પેટાક્ષેત્રોના આંકડા પર ખાસ ફોકસ કરવામાં આવે છે. તો આપણે અત્યારની પરિસ્થિતિ તો જોઈ લીધી, પણ હવે ભવિષ્યમાં શું? આ સર્વે આવનારા સમયમાં ભારતના વિકાસ માટે કયા રસ્તા પર ચાલવાની સલાહ આપે છે. ચાલો એ જોઈએ. ભવિષ્યના વિકાસનો પાયો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અને સરકારે મૂડી ખર્ચ એટલે કે કેપેક્સ પર ખૂબ જ ભાર મૂક્યો છે. 2014-15માં જે ખર્ચ માત્ર 3.2 લાખ કરોડ હતો, તે હવે વધીને 15 લાખ કરોડને પણ પાર કરી ગયો છે. આ રોકાણ દેશના રસ્તા, બંદરો અને બીજી માળખાકીય સુવિધાઓને એટલી મજબૂત બનાવશે કે જે લાંબા ગાળે આર્થિક વિકાસને નવી ગતિ આપશે. સર્વેમાં એક બહુ જ રસપ્રદ અને ભવિષ્યલક્ષી વાત કરવામાં આવી છે: પરમાણુ ઊર્જા પર ફોકસ વધારવાની. દેશના ઔદ્યોગિક વિકાસને 24 કલાક 7 દિવસ સ્વચ્છ અને સુરક્ષિત ઊર્જાની જરૂર પડશે. અને સર્વે કહે છે કે પરમાણુ ઊર્જા
આ જરૂરિયાત પૂરી કરવા માટે એક મજબૂત વિકલ્પ બની શકે છે. તો ચાલો ફટાફટ આખો સર્વેક્ષણનો સાર 4 મુખ્ય મુદ્દાઓમાં સમજી લઈએ. આ એ 4 વાતો છે જે આપણે ખાસ યાદ રાખવાની છે. તો ટૂંકમાં આર્થિક સર્વેક્ષણ 2025-26 આપણને 4 મુખ્ય સંદેશા આપે છે. પહેલો, દુનિયામાં ગમે તેટલી ઉથલપાથલ હોય, ભારતનો ગ્રોથ મજબૂત છે. બીજો, સરકારે નાણાકીય શિસ્ત જાળવી રાખી છે. ત્રીજો, અર્થતંત્રના ત્રણેય મુખ્ય ક્ષેત્રો સારું પ્રદર્શન કરી રહ્યા છે. અને ચોથો, સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્લીન એનર્જી જેવા ભવિષ્યલક્ષી ક્ષેત્રો પર પૂરેપૂરું ધ્યાન આપી રહી છે. આ સર્વે એક ઉજ્જવળ ભવિષ્યની તસવીર તો બતાવે છે, પણ આ વિકાસની સાથે એક મોટો પડકાર પણ છે. જેમ જેમ આપણે AI અને હાઈટેક મેન્યુફેક્ચરિંગ તરફ વધી રહ્યા છીએ, ત્યારે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આ પ્રગતિનો ફાયદો દેશના દરેક નાગરિક સુધી કેવી રીતે પહોંચશે. આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવો પડશે.